Today we will learn numbers and their applications. વાલા મિત્રો, આજે આપણે સંખ્યા અને તેના ઉપયોગો જાણીશું, એના વિશે આપણે કંઈક શીખીશું. Do you know what is number? Number is an arithmetic value expressed in a words, symbols or figure representing a particular quantity and used in counting and making calculations. અંક એટલે શબ્દો અથવા સંજ્ઞા દ્વારા પ્રદર્શિત કરવામાં આવતી સંખ્યા. આ સંખ્યાને ગણતરી કરીને જીવનના રોજિંદા વ્યવહારની અંદર આપણે એને નિરંતર વાપરતા હોઈએ છીએ. ડુ યુ નો વેર ડુ વી યુઝ ધીઝ નંબર્સ? આપણે જ્યારે સંખ્યા વિશે જ્યારે વાતો કરીએ છીએ ત્યારે સંખ્યાની અંદર સામાન્ય રીતે આપણે જે મૂળ અંક છે ઓળખીએ છીએ. સંખ્યાને આપણે સામાન્ય રીતે અંગ્રેજીની અંદર કાર્ડિનલ નંબર તરીકે ઓળખીએ છીએ. જોઈએ આપણે એ સંખ્યા શું છે. સંખ્યાની અંદર આપણને ખબર છે કે 0 થી 9 સુધીની અંદર આપણે સંખ્યા હંમેશા ભણ્યા છે અને એ જે ભણ્યા છે તેના પર આપણે દૃષ્ટિપાત કરીશું. તેની અંદર પહેલું આવે છે 0, 0, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9. હવે જ્યારે આપણે ગુજરાતીમાં બોલીશું તો તેની સાથે અંગ્રેજી પણ આપણને આવડવું જોઈએ, એની આપણને સાચી જોડણી પણ આપણે કરવી જોઈએ. તો આપણે જરા જોઈએ કે સાચી જોડણી ગુજરાતી સાથે આપણે બોલીશું અને એના પર આપણે ધ્યાન આપીશું. શૂન્યને આપણે 0 કહીએ છીએ અને એની સ્પેલિંગ છે ZERO. એકને આપણે 1 કહીએ છીએ અને એની સ્પેલિંગ છે ONE. 2 છે એની સ્પેલિંગ છે TWO. 3ને આપણે 3 કહીએ છીએ અને એની જોડણી છે THREE. 4ને આપણે 4 કહીએ છીએ અને એની સ્પેલિંગ છે FOUR. 5ને આપણે 5 તરીકે ઓળખીએ છીએ અને એની સ્પેલિંગ છે FIVE. 6ને આપણે 6 કહીએ છીએ, એની સ્પેલિંગ છે SIX. 7ને આપણે 7 તરીકે બોલીએ છીએ અને એના ઉચ્ચારની સાથે એની સ્પેલિંગ થાય છે SEVEN. 8ને 8 તરીકે ઓળખીએ છીએ, EIGHT એ એની સ્પેલિંગ છે, જોડણી છે. અને છેલ્લે 9 જેને આપણે 9 કહીએ છીએ અને એની સ્પેલિંગ છે NINE. તો મિત્રો, હું માનું છું કે તમને ગુજરાતીની જોડણી સાથે આ અંકોની અંગ્રેજીની જોડણી પણ ઉચ્ચારની રીતે બોલતા આવડે છે અને એની જોડણી પણ તમને સંપૂર્ણ રીતે માનું છું કે તમને સ્પષ્ટ થઈ ગઈ છે, તમે બિલકુલ સમજી લીધું છે. મિત્રો, friends, we will see when and at what time we use numbers. So generally we use the number when we count anything. If I say 1, 2, 3, if I tell you count 1 to 100, then you have to count 1, 2, 3, 4, 5, 6. So this is how we count it and learn the very numbers. And this is the very first application, this is the very first use where we count the numbers. Second thing, when we see the calendar, in calendar what do we see? We see ઓનલી નંબર્સ. જ્યારે આપણે કેલેન્ડરની અંદર તારીખો જોવાની હોય છે ત્યારે ચોક્કસ આપણે તે વખતે સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઘડિયાળની અંદર આપણે સમય જોવો હોય તો તે વખતે આપણે કહીએ છીએ, આપણે કોઈને કહીએ કે ભાઈ અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો અત્યારે હું કહીશ કે અત્યારે સવારે ઘડિયાળની અંદર સવારે 11:30 થયા છે. તો આપણે વેન વી વોચ ધ ક્લોક ઓર એલાર્મ ક્લોક, ધેર વી સી the exact numbers. When we utilize mobile, you know that કે જ્યારે આપણે મોબાઈલનો ઉપયોગ કરે છે એ મોબાઈલનો આપણે મહત્તમ ઉપયોગ કરે છે અને મહત્તમ ઉપયોગની અંદર મોબાઈલનો જે તે વ્યક્તિને આપણે સંપર્ક કરવાનો હોય છે તો તે નંબર આપણને હંમેશા કામમાં આવે છે. અને એ નંબર આજકાલ તો એવું થઈ ગયું છે કે આપણે એ મોબાઈલ 10 ડિજિટની અંદર લખીએ છીએ અને એ 10 ડિજિટનો ઉપયોગ પણ એ રીતે સંખ્યાના રૂપની અંદર મોબાઈલની અંદર એનો વ્યાપક ઉપયોગ જોવામાં આવે છે. મિત્રો, હવે આપણે જોઈશું હાઉ મેની ફોક્સીસ આર ધેર ઇન ધીસ પિક્ચર. આ પિક્ચરની અંદર, આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો
કે આની અંદર કેટલા શિયાળો છે. તો કેન વી કાઉન્ટ ઇટ? 1 2 3 4. Then I will say and my answer will be there are 4 foxes in this picture and the answer is given in the green label. Can you see the circle in the green and 4 is written in white color. So answer is 4. So there are 4 foxes in the picture. અને ગુજરાતીમાં આપણે કહીશું કે આ ચિત્રની અંદર જે શિયાળો દર્શાવવામાં આવ્યા છે એ કુલ્લે કેટલા છે, એની સંખ્યા કેટલી છે? તો એની સંખ્યા 4 છે. વેરી નાઇસ. હવે આપણે જોઈશું આ તમને ચિત્રમાં શું દેખાય છે? ઓ બરાબર છે, આ તો ખુરશી છે અને આ ખુરશીની અંદર મારે હવે પ્રશ્ન ગુજરાતીમાં પૂછવો છે. તો ગુજરાતીમાં આપણે પ્રશ્ન કઈ રીતે પૂછીશું કે આ ચિત્રમાં આપેલી ખુરશીઓ કેટલી છે? અને મારે હવે જો ઇંગ્લિશમાં બોલવું હશે તો કેવી રીતે બોલીશ? તો હું કહીશ હાઉ મેની ચેર્સ આર ધેર ઇન ધીસ પિક્ચર. Then my answer in English will be there are 2 chairs in this picture. આ ચિત્રની અંદર 2 ખુરશીઓ છે. વેરી નાઇસ. પાછા આગળ જઈશું. આ ચિત્રમાં તમે શું નિહાળો છો? મને તો વાઘ દેખાય છે કે સિંહ દેખાય છે? તમને શું દેખાય છે? ઓ તમને સિંહ દેખાય છે, બરાબર છે, આ તો સિંહ છે. ધીસ ઇઝ લાયન ઓર ધીઝ આર લાયન્સ? નો, ધીઝ આર લાયન્સ. હાઉ મેની લાયન્સ આર ધેર ઇન ધીસ પિક્ચર? આ ચિત્રની અંદર કેટલા સિંહ છે? તો જવાબ આવશે આપણો કેટલા છે? 1 2 3. There are 3 lions in this picture and the answer is again given in the circle which is green and the 3 is written in white. So you can see that real answer is there are 3 lions in this picture. આ ચિત્રની અંદર 3 સિંહ છે. Oh, this is another picture and there are many birds. Let us see what these birds are. આ ચિત્રની અંદર તો અદ્ભુત પક્ષીઓ દેખાય છે, પણ એ પક્ષીઓ કયા છે? એને આપણે ચકલી તરીકે ઓળખીએ છીએ. અને ચકલીનું અંગ્રેજીની અંદર શું સ્પેલિંગ થાય છે, એને શું ઉચ્ચાર કરે છે? એને આપણે સ્પેરો તરીકે ઓળખીએ છીએ અને એની સ્પેલિંગ છે SPARROW. મતલબ ચકલી એક, પણ આની અંદર ઘણી બધી ચકલીઓ છે. તો મારે એને પ્રશ્નના રૂપમાં પૂછવું હશે અને આપણે સંખ્યાના રૂપમાં જ્યારે કાઉન્ટિંગ કરવું છે તો મારો પ્રશ્ન કયો હશે કે આ ચિત્રની અંદર કેટલી ચકલીઓ છે? હાઉ મેની સ્પેરોઝ આર ધેર ઇન ધીસ પિક્ચર? સો આઈ વિલ કાઉન્ટ ઇટ. શેલ વી કાઉન્ટ ઇટ? આપણે ગણીશું, આપણે એનો ક્રમાંક ગણીશું. ઓકે, વેરી નાઇસ. 1 2 3 4 5 6. I count there are 6 sparrows in this picture. મેં જે ગણતરી કરી, મેં જે કાઉન્ટ કર્યા તેરા તે 6 થાય છે. મતલબમાં ગુજરાતીની અંદર આપણો જવાબ થશે ચિત્રની અંદર આ ચિત્રમાં 6 ચકલીઓ છે. તો સંપૂર્ણ થઈ ગયું. હવે આપણે જોઈશું આ તો કંઈ ફળફળાદી આવે લાગે છે. ઓ પણ આ તો સફરજન દેખાય છે અને સફરજન કેટલા બધા છે? આપણે કેટલા વિદ્યાર્થીઓ છે? 15. અને આની અંદર સફરજન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. ઓ એમાંથી 2 પીસ કરીશું તો આપણા કેટલા થશે? 20 સફરજન થશે. પણ આપેલા ચિત્રની અંદર કેટલા સફરજન છે? આપેલા ચિત્રની અંદર આપણે જરા ગણતરી કરીએ. ચાલો મારી સાથે કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. Again I will count in English. Let's see. 1 2 3 4 5 6 7 8 9 10. So I will ask the questions. How many apples are there in this picture? In this picture there are 10 apples and the answer is given over here. There are other answer also given. 9 10 12 8. How many apples we have counted? We have counted
10 apples. આપણે કેટલા સફરજનની ગણતરી કરી? આપણે 10 ગણતરી કરી, તો આપણો જવાબ આવશે 10. તો આ ચિત્રની અંદર 10 સફરજન છે. હો, આ કેળા લાગે છે, અને કેળાની સ્પેલિંગ શું થાય છે? બનાના. વેરી નાઇસ. કેટલા બનાના છે? 1 2 3 4 5 6 7 8. હવે જોઈએ બનાનાની સ્પેલિંગ શું છે. સિંગલ બનાનાની સ્પેલિંગ શું છે? તો એની સ્પેલિંગ છે BANANA. હવે માની લો કે હું આ બનાનાની સ્પેલિંગના કેટલા અક્ષર છે એ કાઉન્ટ કરું છું. 1 2 3 4 5 6. ધ્યાન રહે, હું માત્ર એક જ બનાના, એક જ કેળાની જોડણી કાઉન્ટ કરું છું. તો કેટલા થયા? 1 2 3 4 5 6. હવે આ બનાનાના બીને હું અહીંયા મૂકી દઉં અને પાછી સ્પેલિંગ કરીશ તો કેવી થશે? એ પણ એટલી જ સરખી થશે. BANANA. તો બીને મેં હટાવીને લીધું તો પણ સ્પેલિંગ શું થઈ? બનાના. હવે આપણે જોઈએ કે આ ચિત્રની અંદર કેટલા બનાના છે. 1 2 3 4 5 6 7 8. તો આપણે જોઈશું આ ચિત્રની અંદર 8 કેળા છે. કેટલા કેળા છે? 8 કેળા છે. સો આન્સર વિલ બી 8. There are 8 bananas in this picture. Do you enjoy, my friends, or you are feeling boring? તમને કંટાળો આવે છે? તમને આનંદ આવે છે? અરે વાહ, બહુ સરસ. હવે આપણે થોડા વધારે ચિત્રો જોઈએ અને ચિત્ર પરથી જોઈશું કે આપણો જે ક્રમાંક છે, જે ગણતરી કરવાની છે. તો અહીંયા પણ આ ચિત્રની અંદર શું આપ્યું છે? નંબર્સ. મતલબમાં આ જે અંકો છે અને એ અંકોની સાથે ચિત્ર દોરેલા છે. તમે જોઈ શકો છો કે આ ચિત્રની અંદર શું છે. હવે જરા જોઈએ કે લીલાછમ જે વૃક્ષો દેખાય છે, ઝાડ દેખાય છે, તો કેટલા છે? તો અહીંયા લખેલું છે FOUR. શેલ વી કાઉન્ટ ઇટ? આપણે એને ગણતરી કરીએ? તો ચાલો જોઈએ. 1 2 3 4. 1 2 3 4. હવે હું પ્રશ્ન પૂછીશ કે હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન ધીસ ચાર્ટ? then your answer will come. There are 4 trees in this chart. So are you sure? Yes. Let us count again. 1 2 3 4. તમે ચોક્કસ છો? ફરી પાછા આપણે ગણતરી કરીએ. જોઈએ. 1 2 3 4. તો 4 વૃક્ષો છે. હવે મને ગમે છે કયો નંબર? ઓ, અહીંયા આ જે છે એ બટરફ્લાય છે. હાઉ મેની બટરફ્લાયઝ આર ધેર? There are 6 butterflies. Let us count. ચાલો આપણે જરા ગણતરી કરીએ. 1 2 3 4 5 6. અરે હું આમથી ગણું તો પણ 6 અને પાછળથી ગણું તો 6 થાય છે કે કેટલા થાય છે? પાછળથી ગણીએ આપણે. ગણીએ? Shall we count from the backward? Okay, let's count. 1 2 3 4 5 6. If I count from the beginning or at the end, the number is 6 only. So there are 6 butterflies in this chart. Now I will another things. Oh, I will count. What is this? આ શું છે? What are these? These are all candles. અને એ કેટલા છે? તો આપણે કાઉન્ટ કરીશું કે એરાય કેટલા છે. બરાબર છે? સર, આ તો 10 છે. કેમ? અહીંયા 10 લખેલું છે. Let us count. ચાલો આપણે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. અરે વાહ, આ તો 10 કેન્ડલ્સ છે. તો આપણે કેન્ડલને ગુજરાતીમાં શું કહીશું? મીણબત્તી. તો ચાર્ટની અંદર જે આપેલી છે એ મીણબત્તીઓ કેટલી છે? કેટલી છે? 5? ના. 6? ના. કેટલી છે? 10. વેરી નાઇસ. તો હું માનું છું 0 થી 9 સુધીની જે આપણે ક્રમાંક સંખ્યા જોઈ તમને બધાને મજા આવી હશે. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ધ ડે. બાય. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.